સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણ BIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને રજૂઆત કરવામાં આવી હતી। હાલ સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે, જેને લઈને હવે જ્વેલરીની માંગમાં પણ વધારો થશે। અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું, પરંતુ દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારે થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે। આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી રહી છે। સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે। જ્વેલર્સ વેપારી દીપક ચોકસી દ્વારા કહ્યું હતું કે અત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગની માટેની પરવાનગી હતી। હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે, જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઇન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં પણ વધારો થશે। સુરતથી ડી કુશાલભાઈ જ્વેલર્સમાં દીપકભાઈ વાત કરી રહ્યો છું। અત્યારે 9 કેરેટની જ્વેલરી માટેનું જે હોલમાર્કિંગની વાત છે, અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ભારતની પ્રજા જે છે એ 22 કેરેટ જ્વેલરી સાથે સંકળાયેલી હતી। લોકો 22 કેરેટની જ્વેલરી પહેરતા, પછી જેમ ધીરે ધીરે 18 કેરેટની વેરાયટી આવી એટલે લોકો 18 કેરેટમાં થોડું રૂપાંતર થયા। હવે અત્યારે જે રીતના સોનાના ભાવ વધેલા છે અને લોકોમાં એક અસમજનું માહોલ હતું, લોકોને એવું હતું કે 22 કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ મળે છે, પણ 18 કેરેટની, 12 કેરેટની, 14 કેરેટની અને 9 કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ નથી આવતી। તો જ્યારે ગવર્મેન્ટનું હોલમાર્ક કરેલી જ્વેલરી હોય છે ત્યારે એનું 100% રિટર્નની પૂરેપૂરી શક્યતાઓ હોય છે। વેપારી તરફથી પણ 100% પાછું રાખી લેવામાં આવતું હોય છે, એટલે કસ્ટમર માટે પણ એક આનંદનો માહોલ છે કે એમાં જે અસમજ હતી। બીજા નંબરમાં અત્યારે જે ભાવનો જે વેરિએશન છે, એમાં જે 5 ગ્રામ જ્વેલરી જે આવતી હતી એ ઓવરઓલ જોવા જાય તો 9 કેરેટમાં એ 2 ગ્રામમાં બની જતી હોય છે। તો લોકો માટેના બજેટ અત્યારે જે ભાવ વધવાથી જે બજેટ પણ જે ખોરવાયેલું છે એ પણ સોનાની જ્વેલરી તરીકે 9 કેરેટની જ્વેલરી વાપરવાથી બજેટ પણ એમનું સચવાઈ રહેશે। આપણે ભારતમાં સોનાને એક સુકન્યા ધાતુ તરીકે માનવામાં આવે છે, તો પછી સોનું 9 કેરેટ હોય કે 22 કેરેટ હોય કે 24 કેરેટ હોય, એમાં સોનાનો ઉપયોગ જો થઈ જતો હોય છે તો એ 9 કેરેટ એ રીતે પણ હવે લોકો સ્વીકારશે। અને પાછું મેઇન વાત એવી છે કે જ્યારે હોલમાર્ક થઈને જ્વેલરી આવે છે ત્યારે કસ્ટમરને જે અસમજ હતી કે ભાઈ આ અમારામાંથી પાછું એની રિટર્ન વેલ્યુ મળશે કે નહીં, તો એ અહીંયા પૂરું થાય છે। લોકોને 100% પાછી રિટર્ન વેલ્યુ મળી શકે એવી શક્યતાઓ પાછી બની ગયેલી છે, એટલે લોકો આનો ખૂબ સારી રીતના સ્વીકાર કરી રહ્યા છે। ભારત બહારમાં, ઇન્ડિયાની બહાર તો ઘણા વર્ષો ત્યાં 9 કેરેટ, 12 કેરેટ, 18 કેરેટની જ્વેલરી સ્વીકારીએ છે, લોકો એ જ પહેરે છે। પણ જ્યારે હવે આટલું મોટું વિશ્વ એક થવા જઈ રહેલું છે ત્યારે હવે લોકો ઇન્ડિયામાં પણ આ ટ્રેન્ડ આવી ગયેલો છે અને હવે લોકો આમાં ડિઝાઇનિંગ અને અલગ અલગ માધ્યમથી જોવા જઈએ તો હવે 9 કેરેટની જ્વેલરી ચલણ ખૂબ વધશે એવું લાગે